જ્યારથી પહલગામ અટેકની ન્યૂઝ સામે આવી છે ને, જ્યારથી આપણને ખબર પડી છે કે અટેક કેવી ક્રૂરતાથી નિર્દયતાથી થયો છે, ત્યારથી એક જ વસ્તુ આપણા સૌના મગજમાં છે કે ભારત ક્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરશે, પાકિસ્તાન ઉપર અટેક કરશે કે પછી ફૂલ ફ્લેજ્ડ યુદ્ધ ક્યારે શરૂ થઈ જશે. જેટલી ઉત્સુકતાથી આપણે આ વસ્તુની રાહ જોઈએ છે, જેટલી ઉત્સુકતા છે આપણને પાકિસ્તાનને સબક શીખવાડવાની, એટલી જ ઉત્સુકતા કદાચ ચાઇનાને પણ છે. આ પેલી સ્ટોરી જેવું થઈ જાય કે બે જણાની લડાઈમાં રોટલી ત્રીજું માણસ લઈ જાય અને ચાઇના પણ રાહ જોવે છે ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરે એની. કેમ એ તમે જાણવા માંગતા હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ન્યૂઝની સાયકલ તમે જોજો. પહેલા કોવિડના ન્યૂઝ ચાલતા હતા, એ ન્યૂઝ દબાઈ ગયા રશિયા યુક્રેન યુદ્ધથી. એવી જ રીતે હમણાં રિસેન્ટલી ટ્રમ્પના ટેરિફના ન્યૂઝ ચાલતા હતા. પણ જેવો પહેલગામ અટેક થયો એવું તરત જ આપણા સૌનું ધ્યાન એ અટેક પર છે, કારણ કે એ આપણા ઇમોશન્સને ટચ કરી ગયું કે કઈ રીતે કોઈ ટુરિસ્ટને આટલી બેરહેમીથી જીવ લઈ શકે છે. પણ આ પહેલગામ અટેક આવ્યો એની પહેલા વાત ચાલી રહી હતી ટ્રમ્પના ટેરિફની. હવે ટેરિફમાં તમને યાદ કરાવું કે નુકસાન, સૌથી મોટું નુકસાન હતું ચાઇનાનું, અને એ નુકસાનની સામે એશિયા પેસિફિક રિજિયનમાં જે ટેરિફ લાગેલી હતી, ભલે પોઝડ હતી પણ ભારતમાં સૌથી ઓછી લાગેલી હતી. એટલે દુનિયાભરની કંપનીઓ જેમને અમેરિકા જોડે ધંધો કરવો છે એમની નજરમાં ઇન્ડિયા આવી ગયું હતું કે મારે જો અમેરિકા જોડે ધંધો કરવો હશે તો ઇન્ડિયામાં જઈને કરીશ તો મારી કંપનીને હાઈએસ્ટ પૈસા કમાણી મળી શકશે. હવે ઇમેજિન કરી લો એવો સિનારીઓ કે જેમાં ભારતમાં એક યુદ્ધની શરૂઆત થઈ જાય છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચેનું યુદ્ધ છે. જેમ મેં જૂના વિડીયોમાં કીધું છે, પાકિસ્તાનની કોઈ ક્ષમતા છે નહીં અઠવાડિયાથી વધારે આ યુદ્ધને ચલાવી શકે. બટ બીજા એવા દેશો છે જે દેશો જોડેથી કંપનીઓ જઈને ભારતમાં આવવાની છે, એ દેશોના હિતમાં એ હશે કે ભારતમાં ઇન્સ્ટેબિલિટી બરકરાર રહે. એટલે સૌથી પહેલા તો ભારતમાં ફૂટ પાડો, એટલે બે રિલિજનની વચ્ચે ઝઘડા કરાવો. એના પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ શરૂ કરાવો, જેનાથી ભારતની જે ઇન્સ્ટેબિલિટી છે એના લીધે કંપનીઝને ભારતમાં આવવાનું પ્રિફર્ડ જ ના હોય. એમને એવું હોય કે યાર કાલે શું થશે કોને ખબર. અને જેટલું લાંબુ યુદ્ધ ચાલે એટલી આર્થિક પ્રોબ્લેમ્સ થાય. અને આ જ પહેલું કારણ છે જેના લીધે ચાઇનાને ખુશી થશે અગર ભારત અને પાકિસ્તાનની સામે ફૂલ ફ્લેજ્ડ યુદ્ધ શરૂ થઈ જશે. પાકિસ્તાનના મિત્ર દેશો એને મદદ કરવા આવશે અને આ જ કારણથી ચાઇના ખુશ થશે અગર ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થશે. એકલું ચાઇના નહીં, હું તમને કહું બીજા ઘણા બધા દેશો ખુશ થવાના છે. રશિયા અને યુક્રેન એ બંનેની વચ્ચે યુદ્ધ ખાસા વર્ષોથી ચાલી રહ્યું છે. આ યુદ્ધ જે ચાલે છે એમાં હવે કદાચ એવું બને કે એક પ્રકારનું રિઝોલ્યુશન પાસ થઈ જાય અને જેટલી ટેરિટરી જે દેશો પાસે છે એટલી ટેરિટરી કન્ટિન્યુ રાખવામાં આવે અને રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ થઈ જાય. આ યુદ્ધ પૂરું થઈ જાય એટલે સૌથી મોટું નુકસાન જાય વેસ્ટર્ન વેપન બનાવતી કંપનીઓને, અને હવે એ લોકોને પણ જોઈશે એક નવી જગ્યા જ્યાં આગળ એ પોતાના હથિયારો વેચી શકે. એ કદાચ આ નવું યુદ્ધ, નવું ફ્રન્ટ એમને મળી જાય એટલે ફાયદો બીજો એમનો પણ છે. ત્રીજું, ભારતના દુશ્મન દેશો છે, ભારતનું હિત નથી ઈચ્છતા એવા દેશો છે, એમને આ એક ઓપોર્ચ્યુનિટી મળી જાય. કારણ કે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે પણ એક પ્રકારની ઘર્ષણ ચાલુ છે. આ બાજુ ભારત પાકિસ્તાનની વચ્ચે જો યુદ્ધ શરૂ થાય તો કદાચ ચાઇના પણ કોઈ છમકલા કરે કોઈ બોર્ડર પર, એમને કોઈ ટેરિટરી કેપ્ચર કરવી હોય તો એ કરી શકે. બાંગ્લાદેશ પણ અટેક કરી શકે. એટલે ભારતના નોર્થમાં 3 ફ્રન્ટ ઉપર યુદ્ધ ચાલુ થઈ જાય. હું એમ નથી કહેતો ભારત નબળું છે ભાઈ. 1971માં આટલા અમેઝિંગ વેપન્સ નહોતા ત્યારે બી આપણે જો 2 ફ્રન્ટની વોર જીતી ગયા હોય, બાંગ્લાદેશ ને પાકિસ્તાન બે બાજુથી આપણે એમને હરાવી દીધા હોય, તો અત્યારે તો આપણે બહુ જ આગળ નીકળી ગયા છે. દુનિયામાં ટોપ 5 દેશો જે મિલિટરી સ્પેન્ડિંગ કરે છે એમાંથી એક છે આપણે. એટલે આપણે એવી કોઈ ચિંતા નથી. બટ આપણું ફોકસ આપણા ગ્રોથ અને ડેવલપમેન્ટથી હટીને આપણા દેશની સરકારે ફોકસ કરવું પડે આ યુદ્ધ પાછળ. અને એના લીધે ચોથી પ્રોબ્લેમ આવે, જે આપણા દેશ ઉપર ફોકસ ના થાય, ડેવલપમેન્ટ ના થઈ શકે. નોટિસ કરજો જે દેશોમાં યુદ્ધ લાંબા સમય ચાલ્યા છે એ દેશ ખતમ થઈ ગયા છે. અને એવું જ થાય કારણ કે ફોકસ જ ના કરી શકીએ. ઉદાહરણ તરીકે ભારતની અને અમેરિકાની ટ્રેડની ડીલ ચાલી રહી છે. હવે જ્યારે ભારત ઓલરેડી યુદ્ધમાં બિઝી હોય ને તો ભારતનો પલડો નબળો થઈ જાય, અને નબળો થાય ને એટલે ટ્રેડ ડીલમાં આપણને ફાયદો ના થાય. અત્યારે આપણે દબાઈ શકીએ એમ પોઝિશન ઉપર છે કારણ કે આપણે મેન્યુફેક્ચરિંગ હબ બની શકીએ છીએ. પણ જો ભારતમાં યુદ્ધ શરૂ થઈ જાય ને તો પછી મેન્યુફેક્ચરિંગ હબ બનવાનું સપનું તો આપણા માટે અધૂરું રહી જાય. એટલે જ્યારે આપણે સૌને ઉતાવળ છે કે ક્યારે પાકિસ્તાનને એમના કર્મોનો, એમની કરતૂતોનો આપણે બદલો આપી શકીએ, ત્યારે આપણે આ બધા એંગલ પણ વિચારવા પડે.
ભારત પાસે કેવા કેવા ઓપ્શન્સ છે ને એનું પણ મેં એક લિસ્ટ થોડું રિસર્ચ કરીને બનાવ્યું છે. પહેલું ઇન્ડસ વોટર ટ્રીટી, જેના ઉપર એક વાત કહું, બનાવી દીધું છે. ટૂંકમાં તમને કહું તો એ ટ્રીટી આપણે અટકાવી દીધી. હવે અટકાયા પછી જે પાકિસ્તાનમાં ઇન્ડસ વોટર સિસ્ટમના લીધે એમના ટોટલ જીડીપીનો 25% કમાણી એ લોકો આ ઇન્ડસ વોટર સિસ્ટમના લીધે કરે છે. અને પાકિસ્તાનની ટોટલ કલ્ટિવેબલ એરિયામાં 80% ઇન્ડસ નદીઓના પાણીથી જ કલ્ટિવેટ થાય છે. ત્યારે આપણે પાણી બંધ ના કરીએ, ખાલી કેટલું પાણી આવવાનું છે એનો ડેટા શેર કરવાનું બંધ કરી દઈએ ને, તો બી એ લોકો ઘૂંટણ પર આવવા માટે મજબૂર થઈ જાય. એના સિવાય બીજું ઓપ્શન છે FATF, એટલે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. જે લોકો અગર કોઈ પણ દેશ જો મની લોન્ડરિંગ કે ટેરરિસ્ટ ફંડિંગ કરતા હોય ને તો એને ગ્રે લિસ્ટ અને પછી બ્લેક લિસ્ટમાં નાખી દે. પાકિસ્તાન હમણાં જ થોડા વર્ષો પહેલા એના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળ્યું છે. પણ આપણે આપણું ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ યુઝ કરીને પાકિસ્તાનને જો FATFના ગ્રે લિસ્ટમાં નંખાઈ દઈએ કે બ્લેક લિસ્ટમાં નંખાઈ દઈએ ને, તો એક બાજુ આ પાણીના લીધે તકલીફ થાય, બીજી બાજુ કોઈ પણ દેશ એમની જોડે ધંધો ના કરે, એમને પૈસા આવવાના બંધ થઈ જાય. વર્લ્ડ બેંક, જેને નેગોશિએટ કરીને વચ્ચે પડીને 1960માં જે ઇન્ડસ વોટર ટ્રીટીની સ્થાપના રિઝોલ્યુશન લાવવામાં મદદ કરી હતી ને પાકિસ્તાન અને ઇન્ડિયાને, એ વર્લ્ડ બેંકે બી ના પાડી દીધી. પાકિસ્તાનને કહી દીધું કે તમે અંદર જોઈ લેજો. હું એમ નથી કહેતો કે ભારતે કંઈ કરવાની જરૂરત નથી, બટ જેટલું રિસર્ચ મેં કર્યું છે એનાથી મને એક વસ્તુ ખબર પડે છે. જ્યારે ઇઝરાયેલે લેબનોનમાં હેઝબુલ્લાનો ખાતમો કરવો હતો ને, તો એમણે પેજર અટેક કર્યા હતા. એટલે જે મેન લોકો છે, મેન લોકોનો જો ખાત્મો બોલાવી દે તો પછી કોઈ યુદ્ધ લડવાની જરૂરત જ નથી. વિલનનો ખાત્મો થઈ જાય છે. ચેસબોર્ડમાં રાજા નથી રહેતો તો ગેમ ખતમ થઈ જાય છે ઓટોમેટિકલી. એવી રીતે ભારતે બસ ટોપ જનરલ્સ અને ટોપ કમાન્ડર્સનો જ ટાર્ગેટ કરવાનો છે. ને કદાચ એટલે જ પાકિસ્તાનના જે જનરલ છે એ અસીમ મુનીર એ અત્યારે મિસિંગ છે. હવે એ મિસિંગ છે એનો મતલબ કાં તો એ ભાગી ગયા છે, એમને ડર લાગી ગયો છે, કાં તો પછી ભારતના એજન્ટ્સ એમના સુધી પહોંચી ગયા છે, અને કાં તો પછી એ ભયભીત છે કે આ એજન્ટ્સ મારા સુધી પહોંચી જશે. તમે વિચારો કેવો મેસેજ જાય તમારા દેશની આર્મીને, તમારા દેશને, કે જ્યારે જનરલે છુપાઈ જવું પડે છે. બસ આવી રીતે જ આપણા દેશની સરકાર કદાચ હાઈ વેલ્યુ ટાર્ગેટ્સને ટાર્ગેટ કરી શકે છે. એના સિવાય સાયબર વોરફેર બી એક ઓપ્શન છે. નોર્થ કોરિયા, રશિયા, ચાઇના, અરે ઇઝરાયલ પણ સાયબર વોરફેર યુઝ કરે છે. ઇઝરાયલે રિસેન્ટલી ઈરાનમાં એક એવો વાયરસ નાખ્યો હતો કે ઈરાનની જેટલા બી ન્યુક્લિયર રિએક્ટર્સ હતા ને એ બધા કામ કરવાનું બંધ કરી દીધું હતું. અને એ બહુ જ નાનકડો વાયરસ હતો. આવી રીતે કોઈ પણ સાયબર વોરફેર કરીને કોઈ બી વાયરસ નેશનલ ગ્રીડમાં કે કોઈ બી જગ્યાએ પહોંચી જાય ને, તો પછી જે દેશે અટેક કર્યો છે એને ડિનાયેબિલિટી બી મળે છે કે ભાઈ અમને કશી ખબર નથી, અમે નથી કર્યો, અને એની સામેવાળાને આપણે હેરાન બી કરી શકીએ છીએ. જેટલી રિસર્ચ મેં કરી છે એ બધી રિસર્ચ આજના વિડીયોમાં મેં તમારા સુધી ઠાલવી દીધી છે. આ રિસર્ચને લઈને, મારા ઓપિનિયનને લઈને તમે અગર કંઈ કહેવા માંગો છો તો કમેન્ટમાં મને કહેજો. આપણે વાતો કરીશું, મને બહુ જ મજા આવશે આ વાતો કરવાની. અને મારા વિચારો વિશે તમે શું કહેવા માંગો છો, અને કદાચ તમારો વિચારો મારા કરતાં અલગ છે તો પણ તમે મને કમેન્ટમાં કહી શકો છો. આપણે વાતો કરીશું. ધન્યવાદ આ વિડીયો જોવા માટે. ને અગર જો આ વિડીયોની માહિતી તમને સાચી લાગી હોય, લોજિકલ લાગી હોય, તો પણ મને કમેન્ટમાં જણાવજો. ને આવી જ વિડીયોઝ એક વાત તોમાં જોતા રહેજો. આપણે ફરી મળીશું.